સામાન્ય રીતે કોઈ માણસ પાણીમાં કેટલો સમય રહી શકે? કદાચ થોડા કલાકો, એક દિવસ અથવા વધીને 2 થી 3 દિવસ. પરંતુ જો કોઈ યુવક દિવસોના દિવસો સુધી તળાવના પાણીમાં જ રહે તો, અને પાણીમાંથી બહાર આવતાની સાથે જ તેના આખા શરીરમાં અસહ્ય બળતરા થવા લાગે તો તમે કહેશો શું વાત કરો છો? જી હા, 16 વર્ષનો એક યુવક છેલ્લા લગભગ 5 વર્ષથી 24 કલાક તળાવના પાણીમાં જ રહે છે, કારણ કે જો તે પાણીમાંથી બહાર આવે છે તો તેના આખા શરીરમાં અસહ્ય બળતરા થવા લાગે છે. અને આ યુવકની આવી હાલત જોઈ રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર એવા અનંત અંબાણીએ આ યુવક માટે જે કર્યું છે તેના વિશે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને છેલ્લા 5 વર્ષથી પાણીમાં રહેતા આ યુવક વિશે અને અનંત અંબાણીએ આ યુવક માટે જે કર્યું તે સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં કહેવાય છે કે સુખમાં સાથી, સાહસમાં સહચાર અને કટોકટીની કસોટીમાં રાહતનો શ્વાસ બનીને આવનાર વ્યક્તિને માણસ ક્યારેય ભૂલતો નથી. ત્યારે હાલમાં જ એક વ્યક્તિ દુર્લભ બીમારીના કારણે છેલ્લા 5 વર્ષથી પાણીમાં રહેવા મજબૂર બન્યો હતો. ત્યારે જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આ વ્યક્તિની સહાયમાં આવ્યા છે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા નામના ગામમાં એક 16 વર્ષીય કિશોર ઇકબાલ શેખ છેલ્લા 5 વર્ષથી એક એવી અસાધારણ બીમારીથી પીડાઈ રહ્યો છે જેના કારણે તેનું સામાન્ય જીવન સંપૂર્ણપણે છીનવાઈ ગયું છે. આ બીમારીનું મુખ્ય લક્ષણ એ છે કે ઇકબાલ જેવો તળાવના પાણીમાંથી બહાર આવીને જમીન પર પગ મૂકે છે અથવા સામાન્ય હવામાં આવે છે તો તરત જ તેના આખા શરીરમાં અસહ્ય અને તીવ્ર બળતરા શરૂ થઈ જાય છે. અને આ બળતરા એટલી ભયાનક હોય છે કે કિશોર તેને સહન પણ નથી કરી શકતો. ઠંડુ પાણી જ તેની આ પીડાને શાંત કરી શકે છે. તેથી તે દિવસ રાત તળાવના પાણીમાં જ ડૂબેલો રહેતો હતો. હવે આ અસહ્ય પીડાથી બચવા માટે ઇકબાલે તળાવના પાણીને જ પોતાનું રહેઠાણ બનાવી લીધું હતું. તે પાણીની અંદર જ ખાતો, પીતો અને સતત કેટલાય દિવસો સુધી પાણીમાં જ રહેતો હતો. ગામના લોકો દયાવશ તળાવમાં તેને બિસ્કિટ અને મમરા જેવી ખાવાની વસ્તુઓ પણ ફેંકતા હતા, જેના આધારે તે પોતાનું પેટ ભરતો હતો. જે ઉંમરના બાળકો શાળાએ જતા હોય, મિત્રો સાથે રમતા હોય, પોતાના ભવિષ્યના સપના સેવતા હોય, તે ઉંમરે ઇકબાલ પાણીમાં એકલવાયું અને ખૂબ જ કષ્ટદાયી જીવન જીવી રહ્યો હતો. આ વિષમ પરિસ્થિતિ વચ્ચે યોગ્ય તબીબી સમજણના અભાવે સ્થાનિક સ્તરે અંધશ્રદ્ધાનો માહોલ પણ સર્જાયો હતો અને ઇકબાલ આ બધું સહન કરી જતો હતો. તેનો પરિવાર એટલો ગરીબ છે કે કોઈ મોટી હોસ્પિટલમાં જઈને નિષ્ણાંત ડોક્ટરો પાસે બીમારીનું નિદાન પણ કરાવી શકવા સક્ષમ નથી. કાયમ પાણીમાં રહેવાને કારણે તેને ફેફસા સંબંધિત સમસ્યાઓ જેવી કે સતત શરદી, ઉધરસ અને ન્યુમોનિયા જેવા લક્ષણો પણ ઘર કરી ગયા છે, જે તેના જીવન માટે જોખમી બની રહ્યા હતા. પરંતુ હાલમાં જ ઇકબાલની આ દર્દનાક સ્થિતિનો વિડીયો કોઈ સ્થાનિક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો અને તે વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો. અને ઇકબાલની આ કરુણ કહાની જ્યારે જાણીતા ઉદ્યોગપતિ એવા અનંત અંબાણી સુધી પહોંચી ત્યારે તેઓ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેની મદદે દોડી આવ્યા. તેમણે તાત્કાલિક રિલાયન્સની મેડિકલ એક્સપર્ટ ટીમને પશ્ચિમ બંગાળના એ અંતરિયાળ ગામમાં ઇકબાલની પ્રાથમિક તપાસ માટે મોકલી દીધી અને એરલિફ્ટ કરીને તેને મુંબઈ લાવવામાં આવ્યો. મુંબઈ લાવ્યા બાદ તેને દેશની સર્વશ્રેષ્ઠ ગણાતી સર H.N. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અનંત અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનને ઇકબાલની સારવારનો તમામ આર્થિક ખર્ચ ઉઠાવવાની સંપૂર્ણ જવાબદારી લઈ લીધી છે. આ તકે ઇકબાલના પરિવારે પણ અંબાણી પરિવારનો દિલથી આભાર માન્યો હતો અને મીડિયા અને સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે જાણીને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે અનંત અંબાણીના આ કાર્યથી સાબિત થાય છે કે સાચી માનવતા ધર્મ કે જ્ઞાતિના વાળાઓથી પર હોય છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.